નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ધ મિકેનિકલ એજ્યુકેટર્સમાં। આજનો આ વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા હજી સુધી જો તમે અમારી YouTube ચેનલ ઉપર ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના જે પ્લેલિસ્ટમાં ક્લચના વિડિયો, કન્વેન્શનલ સ્ટીયરિંગના વિડિયો, એનાટોમી ઓફ વેહિકલનો વિડિયો અને સ્ટીયરિંગ જીઓમેટ્રીના વિડિયો જો તમે હજી સુધી ન જોયા હોય તો તે અવશ્ય જુઓ। તો આવો આજનો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ। તો આજના વિડિયો લેક્ચરમાં આપણે ખાસ તો એ શીખવાના છીએ કે પાવર સ્ટીયરિંગની જરૂરિયાત અત્યારે મોડર્ન વેહિકલમાં શું કામે રહે છે અને તેના કેટલાક શું ફાયદા છે। તો ફર્સ્ટ ઓફ ઓલ પાવર સ્ટીયરિંગ વિશે વાત કરીએ તો પાવર સ્ટીયરિંગ જે છે તેના વિશે થોડીક માહિતી મેળવી લઈએ અને તેનું ફંક્શન શું છે તે પણ શીખી લઈએ। તો ફર્સ્ટ પોઈન્ટ રીડ કરીએ, ઇન મોડર્ન ઓટોમોબાઈલ વેહિકલ્સ ટુ રિડ્યુસ ધી ડ્રાઇવિંગ ફટીગ એન્ડ રિડ્યુસ ધી સ્ટીયરિંગ એફર્ટ પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમ હેઝ બીન ઇન્ટ્રોડ્યુસ્ડ। એટલે કે સૌપ્રથમ જ્યારે કાર ઇન્ટ્રોડ્યુસ થઈ હતી, કોઈ પણ ઓટોમોબાઈલ વેહિકલ ઇન્ટ્રોડ્યુસ થયા હતા ત્યારે તમે જોયું હતું કે જે સ્ટીયરિંગ સિસ્ટમ હતી તે મેન્યુઅલી ઓપરેટેડ હતી। એટલે કે તમારે જે છે તે મેન્યુઅલી તમારે સ્ટીયરિંગ વ્હીલને ઓપરેટ કરવું પડતું હતું। પરંતુ હવે જ્યારે સમય પાસ થતો ગયો, એટલે કે જ્યારે મોડર્ન ટેકનોલોજી આવતી ગઈ ત્યારે ધીમે ધીમે જે છે તે ડ્રાઈવરનું જે ફટીગ છે એટલે કે ડ્રાઇવિંગ કમ્ફર્ટ ઇન્ક્રીઝ કરવા માટે અને જે સ્ટીયરિંગ એફર્ટ જે છે તેને રિડ્યુસ કરવા માટે પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમ જે છે તે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી। હવે મિત્રો, પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમમાં જનરલી બે પ્રકારની પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમ છે તે મોસ્ટ ઓફ યુઝ થતી તમને અત્યારે જોવા મળશે, જેમાં ફર્સ્ટ જે છે તે છે હાઇડ્રોલિક અસિસ્ટેડ પાવર સ્ટીયરિંગ સિસ્ટમ અને બીજી જે છે તે છે ઇલેક્ટ્રોનિકલી અસિસ્ટેડ પાવર સ્ટીયરિંગ સિસ્ટમ। હવે સેકન્ડ પોઈન્ટ જે છે તે જોઈએ, પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ મિકેનિઝમ ઇઝ જનરલી યુઝિસ ધી કમ્પ્રેસ્ડ એર, ઇલેક્ટ્રિકલ મિકેનિઝમ એન્ડ હાઇડ્રોલિક પ્રેશર। એટલે કે મેં તમને જે રીતે વાત કરી કે પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમમાં જે તમારો એક્સ્ટ્રા જે પાવર લાગે છે, મીન્સ કે એક્સ્ટ્રા જે એફર્ટ લાગે છે તેને રિડ્યુસ કરવા માટે જે છે તે વર્કિંગ ફ્લુઇડ તરીકે કાં તો કમ્પ્રેસ્ડ એર હશે, કાં તો ઇલેક્ટ્રિકલ મિકેનિઝમ હશે, કાં તો જે છે તે હાઇડ્રોલિક પ્રેશર દ્વારા તમારો જે સ્ટીયરિંગ પર લાગતો એફર્ટ છે તેને રિડ્યુસ કરવામાં આવશે। ત્યારબાદ હવે નેક્સ્ટ પોઈન્ટ રીડ કરીએ, ધ મોસ્ટ કોમનલી યુઝડ પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમ જનરલી ઓપરેટેડ બાય હાઇડ્રોલિક પ્રેશર પ્રોડ્યુસ્ડ બાય ડ્રાઇવિંગ પંપ। હવે જનરલી જે છે તે અત્યારે કોઈ પણ વેહિકલમાં હાઇડ્રોલિક પ્રેશર પ્રોડ્યુસ્ડ પાવર સિસ્ટમ છે તે જનરલી યુઝ થતી તમને જોવા મળે છે કે જેમાં જે ફ્લુઇડનું પ્રેશર જે છે તે હાઇડ્રોલિક પંપ દ્વારા જે છે તે વધારવામાં આવે છે। ત્યારબાદ હવે મિત્રો, પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમનો એક બીજો એડવાન્ટેજ પણ એ છે કે જ્યારે તમારા પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમમાં પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમ અથવા તો મિકેનિઝમ જે છે તે ફેલ થઈ જાય કોઈ પણ કારણોસર, તો તે વેહિકલને તમે મેન્યુઅલી પણ સ્ટીયર કરી શકો છો। તો પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમનો આ એક પણ એડવાન્ટેજ છે કે જ્યારે પણ કોઈ પણ વેહિકલમાં તમારી પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમ અથવા તો મિકેનિઝમ ફેલ થઈ જાય છે ત્યારે તમે તેને મેન્યુઅલી ઓપરેટ કરી શકો છો। અને નીચે અહીંયા તમને ફિગર દ્વારા જે છે તે EPAC કંપની દ્વારા જે પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમની જે કોલમ છે તે અહીંયા મેં તમને દર્શાવેલી છે। તો કંઈક પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમની કોલમ જે છે તે આ પ્રકારની હોય છે। આ જે છે તે EPAC કંપની દ્વારા જે રેક એન્ડ પિનિયન પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમ છે તે મેં અહીંયા દર્શાવવાની કોશિશ કરી છે, તો તમે તે ડાયરેક્ટલી અહીંયા જોઈ શકો છો। તો મિત્રો, આપણે જે પ્રમાણે વાત કરી હતી કે પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમમાં અત્યારે મોડર્ન કારમાં જે છે તે જનરલી બે પ્રકારની સિસ્ટમ તમને જોવા મળે છે। એક તો છે હાઇડ્રોલિક પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમ અને બીજી છે તે છે ઇલેક્ટ્રોનિકલી અસિસ્ટેડ પાવર સ્ટીયરિંગ સિસ્ટમ। તો આવો એક પછી એક હાઇડ્રોલિક પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિકલી અસિસ્ટેડ પાવર સિસ્ટમ વિશે માહિતી મેળવી લઈએ। તો હવે સ્ટાર્ટ કરીશું હાઇડ્રોલિક પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમમાં। તો મિત્રો, હાઇડ્રોલિક પાવર સ્ટીયરિંગ સિસ્ટમ સમજવા માટે અહીંયા મેં જે તમને સ્ક્રીન ઉપર એક સરળ બ્લોક ડાયાગ્રામ દ્વારા હું તમને સમજાવવાની કોશિશ કરીશ। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક બ્લોક ડાયાગ્રામ દ્વારા જે છે તે હાઇડ્રોલિક પાવર સ્ટીયરિંગ સમજી લઈએ। તો ફર્સ્ટ ઓફ ઓલ જે મેઇન કમ્પોનેન્ટ તમને જોવા મળશે, અહીંયા આપણે જે સ્ટીયરિંગ ગિયરબોક્સ છે તે રેક એન્ડ પિનિયન ટાઈપના સ્ટીયરિંગ ગિયરબોક્સમાં આપણે હાઇડ્રોલિક પાવર સ્ટીયરિંગ મિકેનિઝમ સમજીશું। તો ફર્સ્ટ ઓફ ઓલ તમને અહીંયા સાઈડમાં બેટરી જે છે તે ડાયરેક્ટલી ઇગ્નિશન કી સાથે જોડેલી હોય છે। અહીંયા તમે જોઈ શકો છો કે ઇગ્નિશન કીનો જે છે તે એક છેડો એટલે કે એક ઇનપુટ જે છે તે બેટરીમાં આપવામાં આવે છે અને બીજું જે ઇનપુટ છે તે પાવર સ્ટીયરિંગની સિસ્ટમ છે તેના ઉપર કનેક્ટ થયેલું હોય છે। હવે મિત્રો, પાવર સ્ટીયરિંગ સિસ્ટમનું જે અહીંયા કંટ્રોલ યુનિટ છે તેની સાથે વેહિકલ સ્પીડ સેન્સર પણ જોડેલું હોય છે, જેનું હું જે આગળ જે વિડીયો આપણે આગળ વધશે ત્યારે હું તમને તેનું મહત્વ કહીશ કે વેહિકલ સ્પીડ સેન્સરનું સ્પેશિયલી પાવર સ્ટીયરિંગ સિસ્ટમમાં શું કામ મહત્વ હોય છે। ત્યારબાદ પાવર સ્ટીયરિંગ સિસ્ટમના કંટ્રોલ યુનિટ સાથે
જે છે તેનો એક છેડો એટલે કે એક ઇનપુટ કોની સાથે જોડાયેલું હોય છે? એન્જિન સાથે જોડાયેલું હોય છે. હવે મિત્રો તમે અહીંયા જે પાવર સ્ટીયરિંગ પંપ જોઈ રહ્યા છો તો પાવર સ્ટીયરિંગ પંપ જે છે તે ડાયરેક્ટલી એન્જિન સાથે કનેક્ટેડ હોય છે અને તે ડાયરેક્ટ પાવર એન્જિનમાંથી કન્ઝ્યુમ કરે છે અને તેને જે છે તે બેલ્ટ વડે જોડવામાં આવે છે. હવે મિત્રો તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન આવતો હશે કે પાવર સ્ટીયરિંગ પંપ જે છે તે કેટલા પ્રેશર ઉપર વર્ક કરે છે અથવા તો તે કેટલું પ્રેશર જે છે તે ફ્લુઇડનું જનરેટ કરીને આપે છે. તો મિત્રો યાદ રાખો કે આ ક્વેશ્ચન ઘણીવાર એક્ઝામમાં પણ પૂછાતો હોય છે કે 14,000 કિલો પાસ્કલ જેટલું પ્રેશર જે છે તે પાવર સ્ટીયરિંગ પંપ જનરેટ કરીને તમને આપે છે. એટલે કે પાવર સ્ટીયરિંગ પંપમાંથી જ્યારે પણ ફ્લુઇડ એક્ઝિટ થશે ત્યારે તેનું મેક્સિમમ પ્રેશર તમને 14,000 કિલો પાસ્કલ જેટલું મળશે. હવે મિત્રો આપણે આગળ વધીએ તો કન્સ્ટ્રક્શનમાં જોઈ લઈએ કે પાવર સ્ટીયરિંગ પંપ સાથે જે છે તે ફ્લુઇડ રિઝર્વોયર કનેક્ટેડ હોય છે. ફ્લુઇડ રિઝર્વોયરમાં પાવર સ્ટીયરિંગ ફ્લુઇડ હોય છે કે પાવર સ્ટીયરિંગ ફ્લુઇડનો અહીંયા મેં તમને ગ્રેડ પણ દર્શાવેલો છે. મિત્રો કોઈ પણ ફ્લુઇડ જે છે તેને તમે પાવર સ્ટીયરિંગ ફ્લુઇડ તરીકે યુઝ નહીં કરી શકો. તેનો એક સ્પેશિયલ ગ્રેડ હોય છે જે મેન્યુફેક્ચર દ્વારા તમને ગાઈડલાઇનમાં આપેલો હોય છે, તે જ તમારે યુઝ કરવાનો રહેશે. તો તેનો અહીંયા મેં તમને ગ્રેડ પણ દર્શાવેલો છે, SAE 5W ગ્રેડ અને SAE 10W ગ્રેડનું જે ફ્લુઇડ હોય છે તે તમારે યુઝ કરવાનું હોય છે. હવે મિત્રો ફ્લુઇડ રિઝર્વોયરમાંથી જે એક ઇનપુટ એટલે કે જે એક લાઇન હોય છે તે ડાયરેક્ટલી પાવર સ્ટીયરિંગના પંપ સાથે કનેક્ટેડ હોય છે અને બીજી જે તેની લાઇન હોય છે તે ડાયરેક્ટલી ફ્લુઇડ પ્રેશર કંટ્રોલ વાલ્વ દ્વારા કનેક્ટેડ હોય છે. તમને અહીંયા જે બ્લુ કલરમાં જે પાર્ટ દેખાય છે તે ફ્લુઇડ પ્રેશર કંટ્રોલ વાલ્વ છે. હવે ફ્લુઇડ પ્રેશર કંટ્રોલ વાલ્વનો જે બીજો છેડો છે એટલે કે બીજી જે લાઇન છે તે ડાયરેક્ટલી પાવર સ્ટીયરિંગ પંપમાં કનેક્ટેડ તમને જોવા મળે છે. હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જે સ્ટીયરિંગ એંગલ સેન્સર છે તે સ્ટીયરિંગ એંગલ સેન્સર સ્ટીયરિંગ રોડ ઉપર કનેક્ટેડ હોય છે અને તેમાંથી પણ જે છે તે બે આઉટપુટ અને ઇનપુટ લાઇન તમને જોવા મળે છે. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પાવર સ્ટીયરિંગ સિસ્ટમના કંટ્રોલ યુનિટ સાથે આ જે લાઇન છે તે એક પ્રકારની ઇનપુટ લાઇન છે અને બીજી જે લાઇન છે તે એક પ્રકારની ફીડબેક લાઇન છે, જે હું તમને આગળ હમણાં જ સમજાવીશ. જ્યારે આપણે વર્કિંગ જ્યારે સમજશું ત્યારે હું તમને બધા જ પાર્ટનું શું મહત્વ છે અને કઈ રીતે તમારું જે સ્ટીયરિંગ મિકેનિઝમ વર્ક કરે છે તે હું થોડા સમયમાં તમને સમજાવું છું. ત્યારબાદ પાવર સ્ટીયરિંગ સિસ્ટમ સાથે જોડાયેલો જે બીજો પાર્ટ છે તે છે સોલેનોઇડ વાલ્વ. સોલેનોઇડ વાલ્વનું પણ અહીંયા એક ખૂબ જ મહત્વનું કાર્ય છે, તે પણ હું હમણાં થોડા સમયમાં જ આપણે ક્લિયર કરીશું. તેની સાથે પણ જે છે તે બે ઇનપુટ અને ફીડબેક સિસ્ટમ જે છે તે કનેક્ટેડ હોય છે. એટલે કે અહીંયા જે આ લાઇન છે તેમાં તમને ઇનપુટ જોવા મળે છે અને આ જે લાઇન છે તેમાં તમને ફીડબેક જે છે તે ફરીથી રિટર્ન થતું જોવા મળશે. કેમાં? તો કે પાવર સ્ટીયરિંગ કંટ્રોલ યુનિટમાં. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ફ્લુઇડ પ્રેશર કંટ્રોલ વાલ્વ જે છે, સોલેનોઇડ વાલ્વ જે છે તે એક પ્રકારની રેક એન્ડ પિનિયનની એસેમ્બલી સાથે કનેક્ટેડ હોય છે અને આ જે રેક એન્ડ પિનિયનની એસેમ્બલી છે તે અગેન જે છે તે સિમ્પલ રેક એન્ડ પિનિયન સ્ટીયરિંગ સિસ્ટમ સાથે કનેક્ટેડ તમને જોવા મળે છે. તો મિત્રો આ વાત થઈ હાઇડ્રોલિક પાવર સ્ટીયરિંગના કન્સ્ટ્રક્શનની. હવે તેનું વર્કિંગ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે પણ તમે કારની ઇગ્નિશન કી ઓન કરો છો એટલે ડાયરેક્ટલી જે છે તે બેટરી કનેક્ટ થશે. બેટરી સાથે કનેક્ટ થયેલું જે પાવર સ્ટીયરિંગનું સિસ્ટમ છે તે જે છે તે એન્જિન સાથે કનેક્ટેડ હોય છે. એટલે કે જ્યારે તમારું એન્જિન રનિંગ કન્ડિશનમાં આવશે, જ્યારે તમે ઇગ્નિશન કી એટલે કે સેલ્ફ મારશો તમારી કારને, એટલે કે તમારું એન્જિન જે છે તે રનિંગ કન્ડિશનમાં આવશે. હવે એન્જિન રનિંગ કન્ડિશનમાં આવવાના કારણે તેની સાથે ડાયરેક્ટલી જોડાયેલો જે પાવર સ્ટીયરિંગ પંપ છે તેને એક્ટિવ કરશે. એટલે પાવર સ્ટીયરિંગ પંપમાં જે એક્ટિવેશન થશે તેના કારણે જે ફ્લુઇડ છે, કયું ફ્લુઇડ? તો કે પાવર સ્ટીયરિંગ ફ્લુઇડ છે તે પણ એક્ટિવેટ થશે અને અહીંયા જે ફ્લુઇડ રિઝર્વોયરમાંથી જે છે તે ફ્લુઇડ અહીંયા એન્ટર થશે અને આ એન્ટર થયેલું જે ફ્લુઇડ છે તે અહીંયાથી 14,000 કિલો પાસ્કલના પ્રેશરે મેક્સિમમ 14,000 કિલો પાસ્કલના પ્રેશરથી અહીંયા એક્ઝિટ થશે અને આ એક્ઝિટ થયેલું જે પાવર સ્ટીયરિંગ પંપનું ફ્લુઇડ છે તે ડાયરેક્ટલી અહીંયા ફ્લુઇડ પ્રેશર કંટ્રોલ વાલ્વમાં જશે અને અહીંયા જે તેની સાથે જોડાયેલી રેક એન્ડ પિનિયનની એસેમ્બલી છે તેમાં જશે. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખો કે જે રિટર્ન થયેલું પ્રેશર છે એટલે કે રિટર્ન થયેલું જે ફ્લુઇડ છે તે ફરીથી અહીંયા ફ્લુઇડ રિઝર્વોયરમાં જ જશે અને અહીંયા જે આ સાયકલ છે તે ફરીથી રિપીટ થશે. હવે મિત્રો આ જે લેફ્ટ હેન્ડ સાઈડની સાયકલ આપણે સમજી લીધા બાદ હવે આપણે સમજીશું કે સ્ટીયરિંગ એંગલ સેન્સર અને સોલેનોઇડ વાલ્વનું શું વર્કિંગ છે. હવે મિત્રો જ્યારે પણ તમારી કાર રેસ્ટ કન્ડિશનમાં હશે અને તમે જ્યારે સ્ટીયરિંગ કરતા હશો અથવા તો રનિંગ કન્ડિશનમાં હશે ત્યારે તમે સ્ટીયરિંગ કરતા હશો તો સ્ટીયરિંગનો જે એંગલ છે તે મેઝર કરવા માટે એક સ્ટીયરિંગ એંગલ સેન્સર મૂકેલું હોય છે અને આ સ્ટીયરિંગ એંગલ સેન્સર જે છે તે કન્ટિન્યુઅસલી સ્ટીયરિંગનો એંગલ જે છે તે મોનિટર કરે છે
અને ફીડબેકમાં તે પાવર સ્ટીયરિંગ સિસ્ટમને આપે છે. અને આ પાવર સ્ટીયરિંગ સિસ્ટમ સાથે જે જોડાયેલું પાવર સ્ટીયરિંગ પંપ છે તેમાં જે છે તે પ્રમાણે ફ્લુઇડ પ્રેશર ફ્લક્ચ્યુએટ થયા રાખે છે. હવે ત્યારબાદ આપણે સમજી લઈએ કે સોલેનોઇડ વાલ્વનું શું અહીંયા વર્કિંગ છે. તો મિત્રો ખાસ યાદ રાખો કે આજે અહીંયા તમે રેક એન્ડ પિનિયનની ફ્લુઇડ એસેમ્બલી જોઈ રહ્યા છો તે ઓરિફિસ એસેમ્બલી હોય છે. હવે મિત્રો ઓરિફિસ શેપ છે તે તમે ફ્લુઇડ મિકેનિક્સમાં ઓલરેડી જોયેલો જ હશે, તો આપણે તેમાં ડીપમાં નહીં જઈએ. તો ઓરિફિસ શેપમાં જે ફ્લુઇડનું પ્રેશર છે તેમાં વધારો અને ઘટાડો કરવાનું જે કામ છે તે મેગ્નેટિક સોલેનોઇડ વાલ્વ કરશે. એટલે કે સોલેનોઇડ વાલ્વ જે છે તે મેગ્નેટિકલી અહીંયા ફ્લુઇડનું પ્રેશરમાં વધારો અને ઘટાડો કરવાનું કામ કરશે. હવે મિત્રો આપણે અહીંયા જોઈએ છીએ કે મેગ્નેટિક સોલેનોઇડ વાલ્વ જે છે તે ફ્લુઇડના પ્રેશરમાં ચેન્જ કરવાનું કામ કરે છે. તો તે કઈ રીતે કરશે? આપણે જાણીએ છીએ કે કોઈ પણ ફ્લુઇડના પ્રેશરમાં વધારો અથવા તો ઘટાડો કરવા માટે એક મેઇન પેરામીટર હોય છે માસ ફ્લો રેટ. એટલે કે ફ્લુઇડનો જે ફ્લો રેટ છે ઇનલેટમાં અને આઉટલેટમાં કંટ્રોલ કરવાનું જે મેઇન કામ જે છે તે અહીંયા સોલેનોઇડ વાલ્વ કરશે. એટલે કે સોલેનોઇડ વાલ્વનું મેઇન કાર્ય જે એ છે કે ઓરિફિસમાં એન્ટર થતું જે ફ્લુઇડ છે તેનો ફ્લો રેટ કંટ્રોલ કરવાનું કામ સોલેનોઇડ વાલ્વ કરે છે. તો મિત્રો અહીંયા હવે જ્યારે તમારું જે ફ્લુઇડ છે પ્રેશરાઇઝ ફ્લુઇડ રેક એન્ડ પિનિયન સિસ્ટમમાં આવશે, તમે અહીંયાથી જે એફર્ટ લગાવશો તે એફર્ટમાં રિડક્શન કરવાનું કામ ફ્લુઇડ પ્રેશર કરશે અને તેના કારણે તમને ઇઝીલી એટલે કે રિડ્યુસ્ડ એફર્ટે તમારું સ્ટીયરિંગ થતું તમને જોવા મળશે. તો મિત્રો આપણે અહીંયા વાત કરી હતી કે વેહિકલ સ્પીડ સેન્સર જે છે તેનું મહત્વનું કામ શું હોય છે. તો તે હું તમને ટૂંકમાં સમજાવી દઉં કે મિત્રો તમે અત્યારની જે પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમવાળી જે વેહિકલ આવે છે તેમાં તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે જ્યારે તમારી કાર રેસ્ટ કન્ડિશનમાં હશે ત્યારે તેના તમે જે એફર્ટ લગાવો છો સ્ટીયરિંગ વ્હીલ ઉપર તે હંમેશા ઓછો હશે કમ્પેર્ડ ટુ જ્યારે તમારી કાર હાયર સ્પીડ ઉપર મૂવ થતી હશે તેના કરતાં. કારણ કે હાયર સ્પીડ ઉપર તમારું જે સ્ટીયરિંગ વ્હીલ હોય છે તેમાં થોડોક વેઇટ હોવો જોઈએ. જો તેમાં સ્ટીયરિંગ એફર્ટ ઓછો હશે તો કોઈ પણ કારણોસર એટલે કે હાયર સ્પીડ ઉપર જ્યારે કંઈક બમ્પ પણ આવશે તો તેની ઇફેક્ટ તમને ડાયરેક્ટલી સ્ટીયરિંગ વ્હીલ ઉપર જોવા મળશે અને તમારી કાર જે છે તે અનફોર્ચ્યુનેટ ડિરેક્શનમાં મૂવ થવાની કોશિશ કરશે અને જેના કારણે જે છે તે એક્સિડન્ટ થવાની પણ શક્યતા રહે છે. તો આ કારણોસર વેહિકલ સ્પીડ સેન્સર જે છે તે કન્ટિન્યુઅસલી પાવર સ્ટીયરિંગ સિસ્ટમને મોનિટર કરે છે. તો મિત્રો હું આશા રાખું છું કે તમને હાઇડ્રોલિક પાવર સ્ટીયરિંગ સિસ્ટમ જે છે તે આ સરળ બ્લોક ડાયાગ્રામ દ્વારા સમજવામાં આવી હશે. તો મિત્રો હવે આપણે વાત કરીશું ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીયરિંગ સિસ્ટમ વિશે. તેનું વર્કિંગ જોશું, કન્સ્ટ્રક્શન જોશું અને અત્યારની મોડર્ન કારમાં ઇલેક્ટ્રોનિકલી અસિસ્ટેડ પાવર સ્ટીયરિંગ સિસ્ટમ હાઇડ્રોલિકલી અસિસ્ટેડ પાવર સિસ્ટમ કરતાં શું કામે વધારે ઉપયોગી છે તે પણ અહીંયા જોશું. તો ફર્સ્ટ આપણે જોઈ લઈએ સ્ટીયરિંગ કોલમની સાથે ટોર્ક સેન્સર કનેક્ટેડ હોય છે. આ ટોર્ક સેન્સરની સાથે ECM જે છે તે કનેક્ટેડ હોય છે. ECM નું તમને ફૂલ ફોર્મ જણાવું તો ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલ મોડ્યુલ અથવા તો તેને જનરલી ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલ યુનિટ એટલે કે ECU તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મિત્રો ઇલેક્ટ્રોનિક કંટ્રોલ મોડ્યુલમાંથી તેની સાથે જે છે તે મોટર કનેક્ટેડ હોય છે અને મોટરની સાથે ડાયરેક્ટલી સેન્સર્સ કનેક્ટેડ હોય છે. કોની સાથે? ECM સાથે. અને કેટલાક જે છે તે વાયરિંગ મિકેનિઝમ પણ કનેક્ટેડ હોય છે. તેમાંથી કરંટ અને જે વોલ્ટેજ હોય છે તે પસાર થતા તમને જોવા મળે છે. હવે મોટર જે છે તે ડાયરેક્ટલી સ્ટીયરિંગ લિંકેજીસ સાથે કનેક્ટેડ હોય છે. એટલે કે મોટર જે પોતાનો ટોર્ક છે તે સ્ટીયરિંગ લિંકેજમાં ટ્રાન્સફર કરશે એટલે કે તમને સ્ટીયરિંગ એફર્ટમાં તમને ઘટાડો થતો જોવા મળે છે. હવે મિત્રો એક પછી એક ડાયરેક્ટલી સમજી લઈએ કે આ સ્ટીયરિંગ સિસ્ટમ છે તે કઈ રીતે વર્ક કરે. હવે જ્યારે તમારી કાર તમે સ્ટાર્ટ કરશો ત્યારે ECM જે છે તે ફર્સ્ટ એક્ટિવ કન્ડિશનમાં આવશે. એટલે કે ECM જ્યારે એક્ટિવ કન્ડિશનમાં આવશે ત્યારે તેની સાથે જોડાયેલ ટોર્ક સેન્સર છે. હવે મિત્રો તમારી જે કાર છે તે સ્ટેડી છે અને સ્ટીયરિંગ વ્હીલ ઉપર કોઈ પણ પ્રકારનો એફર્ટ નથી લાગતો એટલે કે ટોર્ક નથી લાગતો, તો તમારું ટોર્ક સેન્સર જે છે તે સ્ટીયરિંગ ટોર્ક એટલે કે જે ફીડબેક આપશે ECM ને તે શું આપશે તો કે 0 ન્યૂટન. એટલે કે અહીંયા 0 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલો ટોર્ક લાગે છે. હવે જ્યારે તમે સ્ટીયરિંગ વ્હીલ ઉપર એફર્ટ લગાડશો ત્યારે ટોર્ક સેન્સર જે છે તે એક્ટિવ કન્ડિશનમાં આવશે અને ટોર્ક સેન્સર એક્ટિવ કન્ડિશનમાં આવશે તેના કારણે અહીંયા જે છે તે થોડો ઘણો ટોર્ક એટલે કે એક સિગ્નલના રૂપમાં જે છે તે ECM ને આપશે કે હવે જે છે તે ટોર્ક ટ્રાન્સફર કરવાની જરૂરિયાત છે. એટલે ECM શું કરશે કે ECM જે છે તે ડાયરેક્ટલી સપ્લાય કરશે વોલ્ટેજનું. કેમાં? તો કે મોટરમાં. એટલે કે ડાયરેક્ટલી જે સપ્લાય કરશે વોલ્ટેજનું. હવે વોલ્ટેજ જે છે તે તમે જોઈ શકો છો કે જો તમે વોલ્ટેજનું પ્રમાણ વધારશો તો ટોર્કનું પ્રમાણ પણ વધશે. એટલે કે જે સ્ટીયરિંગ ટોર્ક છે તેના પ્રમાણમાં પણ વધારો થશે. એટલે કે મોટર દ્વારા ટ્રાન્સફર થતો ટોર્ક પણ વધશે. અને વોલ્ટેજનું જો તમે પ્રમાણ ઘટાડશો તો ટોર્કમાં જે ટ્રાન્સફર થશે તેમાં પણ તમને ઘટાડો જોવા મળશે.
અને આ જે મોટરનો ટોર્ક જે છે તે ડાયરેક્ટલી રેક એન્ડ પિનિયનની જે એસેમ્બલી છે તેમાં ટ્રાન્સફર થશે અને રેક એન્ડ પિનિયનની જે એસેમ્બલીમાં ટ્રાન્સફર થયા બાદ આ ટોર્ક બોલ જોઈન્ટમાં ટ્રાન્સફર થશે, બોલ જોઈન્ટ ટુ તે ટ્રેક રોડ આર્મમાં ટ્રાન્સફર થશે અને આ જે ટ્રેક રોડ આર્મ છે તેના દ્વારા તે ફાઇનલ આપણું સ્ટીયરિંગ ફ્રન્ટ વ્હીલમાં જે છે તે ટોર્ક ટ્રાન્સફર થશે અને આપણને સ્ટીયરિંગ થતું તમને જોવા મળશે. તો મિત્રો ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીયરિંગ સિસ્ટમ છે તે બહુ જ સિમ્પલ છે, સમજવામાં પણ ખૂબ જ સિમ્પલ છે હાઇડ્રોલિક પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ મિકેનિઝમ કરતાં. હવે અહીંયા મોટરમાંથી બે ફીડબેક તમને જતા જોવા મળે છે. એક જે છે તે છે વોલ્ટેજ અને બીજું જે છે તે છે કરંટ. હવે શું થાય છે કે હવે જ્યારે ઇનકેસ મોટર એક્સેસિવ કરંટ અથવા તો એક્સેસિવ વોલ્ટેજ જે છે તે ટ્રાન્સફર કરે છે, એટલે કે સ્ટીયરિંગ લીકેજમાં વધારે ટોર્ક ટ્રાન્સફર કરે છે જરૂરિયાત હોવા છતાં, તો તે ડાયરેક્ટલી ડિટેક્ટ કરશે ECM એટલે કે ઇલેક્ટ્રોનિક કંટ્રોલ મોડ્યુલ તે ડિટેક્ટ કરશે અને ઇલેક્ટ્રોનિક કંટ્રોલ મોડ્યુલ તે ડિટેક્ટ કર્યા બાદ અહીંયા જે સપ્લાય વોલ્ટેજ જે છે તેમાં તમને ઘટાડો થતો જોવા મળે છે. તો આ રીતે જે વોલ્ટેજ અને કરંટના ફીડબેક દ્વારા અહીંયા જે ક્લોઝ લૂપ જનરેટ થાય છે અને આ ક્લોઝ લૂપ જે છે તે કોની વચ્ચે હોય છે? ઇલેક્ટ્રોનિક કંટ્રોલ મોડ્યુલ અને મોટરની વચ્ચે. તો અહીંયા જે ક્લોઝ લૂપ છે તેના દ્વારા સ્મૂધલી તમને તમારું ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીયરિંગ જે છે તે વર્ક થતું જોવા મળે છે. હવે મિત્રો આ વાત થઈ ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીયરિંગ સિસ્ટમ અને હાઇડ્રોલિક પાવર સ્ટીયરિંગ સિસ્ટમ વિશે. તો ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીયરિંગ સિસ્ટમ અત્યારે મોડર્ન મેન્યુફેક્ચર્સ દ્વારા શું કામ યુઝ કરવામાં આવે છે હાઇડ્રોલિક પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમ કરતાં? તો તેના કેટલાક કારણો છે, તે આવો એક પછી એક જોઈ લઈએ. તો ફર્સ્ટ તમે જોઈ શકો છો સિમ્પલ ઇન કન્સ્ટ્રક્શન ડ્યુ ટુ ધેર ઇઝ નો રિક્વાયરમેન્ટ્સ ઓફ હાઇડ્રોલિક પંપ. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોનિક અસિસ્ટેડ પાવર સ્ટીયરિંગ સિસ્ટમમાં હાઇડ્રોલિક પંપની કોઈ પણ પ્રકારની જરૂરિયાત રહેતી નથી. એટલે કે હાઇડ્રોલિક પંપની જે મેન્ટેનન્સ કોસ્ટ હતી તે અહીંયા સંપૂર્ણ રીતે એલિમિનેટ થઈ જાય છે. તો તેમાં તમારે કંઈ પણ અહીંયા ચિંતા કરવાની રહેશે નહીં. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ રીડ કરીએ. સ્ટીયરિંગ અસિસ્ટન્ટ ઇઝ સ્ટીલ અવેલેબલ આફ્ટર એન્જિન ઇઝ નોટ વર્કિંગ. હવે મિત્રો ખાસ અહીંયા યાદ રાખવાનું છે કે જ્યારે હાઇડ્રોલિક પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમમાં એન્જિન રનિંગ કન્ડિશનમાં હોય છે ત્યાં સુધી જ તમને સ્ટીયરિંગ એફર્ટમાં ઘટાડો જોવા મળશે, એટલે કે અસિસ્ટન્સ જોવા મળશે. પરંતુ ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીયરિંગ સિસ્ટમમાં એવું નથી. જ્યારે તમારું એન્જિન ઓફ કન્ડિશનમાં હશે પરંતુ ઇગ્નિશન કી ઓન કન્ડિશનમાં હશે ત્યારે પણ તમને સ્ટીયરિંગ મિકેનિઝમમાં અસિસ્ટન્સ જોવા મળશે. ત્યારબાદ નેક્સ્ટ વાત કરી લઈએ. એનર્જી ઇઝ કન્ઝ્યુમ ઓનલી વાઇલ સ્ટીયરિંગ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે હાઇડ્રોલિક પાવર પંપ ડાયરેક્ટલી એન્જિન સાથે કનેક્ટેડ હોવાના કારણે જ્યારે તમારું એન્જિન રનિંગ કન્ડિશનમાં હશે, એટલે કે ચાલુ હશે, ત્યારે તે ડાયરેક્ટલી પાવર કન્ઝ્યુમ કરશે. તમારે સ્ટીયરિંગ કરવાની જરૂરિયાત હોય તો પણ ભલે અને જરૂરિયાત ન હોય તો પણ ભલે. પરંતુ અહીંયા ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીયરિંગ સિસ્ટમમાં તે કોઈ પણ પ્રકારની એવી જરૂરિયાત રહેતી નથી. ત્યારબાદ આપણે નેક્સ્ટ પોઈન્ટ રીડ કરીએ. લેસ ફોર્સ ઇઝ રિક્વાયર્ડ ડ્યુરિંગ મેન્યુઅલ સ્ટીયરિંગ ધેન ધી હાઇડ્રોલિક સ્ટીયરિંગ. હવે મિત્રો આપણે કેસ લઈ લઈએ અહીંયા કે આપણી પાસે બે કાર છે. એક છે ઇલેક્ટ્રોનિકલી પાવર સ્ટીયરિંગ વાળી અને એક જે છે તે હાઇડ્રોલિક પાવર સ્ટીયરિંગ વાળી. તો હવે મિત્રો જ્યારે બંને કારમાં કોઈ પણ કારણોસર પાવર સ્ટીયરિંગ સિસ્ટમ જે છે તે ફેલ થઈ ગઈ છે, તો કઈ મિકેનિઝમમાં તમારે મેન્યુઅલ ઓપરેશનમાં વધારે એફર્ટ લગાડવાની જરૂર પડશે? તો તે છે હાઇડ્રોલિક સ્ટીયરિંગ સિસ્ટમ. એટલે કે મેન્યુઅલ કન્ડિશનમાં તમારે હાઇડ્રોલિક સ્ટીયરિંગ સિસ્ટમમાં પાવર સ્ટીયરિંગ સિસ્ટમ કરતાં વધારે એફર્ટ લગાડવાની જરૂર પડશે. ત્યારબાદ આપણે લાસ્ટ પોઈન્ટની વાત કરી લઈએ. નો ફ્લુઇડ લીકેજ પ્રોબ્લેમ. એટલે કે અહીંયા કોઈ પણ પ્રકારનું ફ્લુઇડ જે છે તે યુઝ થતું ન હોવાના કારણે આપણે ફ્લુઇડ લીકેજનો જે પ્રોબ્લેમ આવે છે હાઇડ્રોલિક પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમમાં, તેની અહીંયા કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની રહેતી નથી. તો મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે પાવર સ્ટીયરિંગ સિસ્ટમ અત્યારે મોડર્ન વેહિકલમાં શું કામ ઉપયોગી છે, ત્યારબાદ આપણે હાઇડ્રોલિક અસિસ્ટેડ પાવર સ્ટીયરિંગ સિસ્ટમ વિશે પણ માહિતી મેળવી અને અંતમાં આપણે ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીયરિંગ સિસ્ટમ વિશે પણ માહિતી મેળવી. તો આજના વિડીયો લેક્ચરની સાથે આપણે જે કન્વેન્શનલ સ્ટીયરિંગ સિસ્ટમ અને પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમની જે આપણે સિરીઝ ચાલુ કરેલી હતી, જે તમે ઓલરેડી ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના પ્લેલિસ્ટમાં બધા જ જે વિડીયો છે તે તમે ડાયરેક્ટલી જોઈ શકો છો. તો અહીંયા તે સિરીઝ જે છે તે કમ્પ્લીટ થાય છે. તો હું એવી આશા રાખું છું કે આ સિરીઝ જે કન્વેન્શનલ સ્ટીયરિંગ સિસ્ટમ અને પાવર અસિસ્ટેડ સ્ટીયરિંગ સિસ્ટમની જે સિરીઝ હતી તે તમને ખૂબ જ ઉપયોગી રહી હશે.
તો મિત્રો આ સિરીઝ રિલેટેડ કંઈ પણ તમને ક્વેરી હોય, કંઈ પણ ડાઉટ હોય તો તે તમે ડાયરેક્ટલી અમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તો મિત્રો આના જેવી કેટલીક ઇન્ટરેસ્ટિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગને લગતી સિરીઝ જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. તેની સાથે આપેલ બેલ નોટિફિકેશનને પણ પ્રેસ કરો કે જેના દ્વારા જ્યારે પણ અમારી ચેનલ ઉપર નવો વિડીયો આવશે ત્યારે તમને ડાયરેક્ટલી જે છે તે નોટિફિકેશન મળી જાય. વધારે અપડેટ માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલની જે લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેના ઉપર ક્લિક કરીને તેની સાથે પણ જોડાઓ. તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ સાથે વધારે ને વધારે શેર કરો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.